જંત્રીના અમલ માટે સરકારમાં હિલચાલ જોવા મળી રહી છે। 2026ની શરૂઆતમાં નવી જંત્રી લાગુ થશે અને તેવી સંભાવનાઓ અત્યારે પ્રબળ વર્તાઈ રહી છે। વૈજ્ઞાનિક ઢબે નવા ભાવો અમલમાં મુકાશે તે પ્રકારની તૈયારી પણ અત્યારે પૂરજોશમાં કરાઈ રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે। 2024માં જંત્રી માટે વાંધા અને સૂચનો જે હતા તેને પણ મંગાવવામાં આવ્યા છે અને તેને નવી જાહેરાત જે કરાશે તેની અંદર આવરી લેવામાં આવ્યા પણ હોઈ શકે છે। અગાઉ 1 એપ્રિલ 2025ની નવી જંત્રી લાગુ થવાની હતી। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે ગાંધીનગરથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। હિરેન, અત્યારે જંત્રીને લઈ અને વિગતો સામે આવી રહી છે। નવી જંત્રી લાગુ થવાની છે, તેને લઈને શું અપડેટ અને કઈ પ્રકારના ફેરફાર થવાની સંભાવના? વર્ષ 2023ની અંદર આ નવી જંત્રી અમલમાં મૂકવા માટેની વિચારણા કરવામાં આવી હતી, પરંતુ વિરોધ અને 2024ની કેટલીક રાજકીય અસરોને જોતા એ સ્થગિત કરવામાં આવી હતી। પછી ફરીથી ગયા વર્ષે આ જંત્રીના અમલગીરી માટે અલગ અલગ વાધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં 11,000 કરતાં પણ વધુ વાધા સૂચનો રાજ્ય સરકારના મહેસૂલ વિભાગને મળ્યા હતા। એના આધારે જંત્રીના અમલવારી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જો કે અલગ અલગ એસોસિએશનો તરફથી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ને એ નિર્ણય ફરીથી પડતો મૂકવામાં આવ્યો હતો। સંભાવના છે કે નવા વર્ષે એટલે કે જાન્યુઆરી મહિનાના અંતમાં અથવા તો ફેબ્રુઆરીમાં ફરીથી આજે પ્રાયોગિક ધોરણે કેટલાક જિલ્લાઓની અંદર વૈજ્ઞાનિક ઢબે જે જંત્રી અમલમાં મૂકવી અને એ કેવી રીતે મૂકવી એના જે પ્રયોગો કરવામાં આવ્યા હતા એના આધારે આ 2026માં વિધાનસભાના બજેટ સત્ર પહેલા આ નવી જંત્રી અમલમાં મૂકવી એ પ્રકારની એક તજવીજ છે તે સરકારમાં શરૂ થઈ છે। મહેસૂલ વિભાગે પણ જે અરજીઓ વાધા સૂચનો આવેલા છે એના આધારે અને જિલ્લાઓ સાથે સંકલન કરી એમાં કેવી રીતે જંત્રીના ભાવો વૈજ્ઞાનિક ઢબે અમલમાં મૂકવા એ પ્રક્રિયા પણ શરૂ કરી છે। એટલે સ્વાભાવિક રીતે જો અન્ય કોઈ વિરોધ ફરીથી ન આવે તો જાન્યુઆરી મહિનાના અંતમાં અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં આ નવા જંત્રીના ભાવો છે તે અમલમાં આવશે। હાલની જંત્રી કરતાં નવા ભાવોમાં વધારો થશે તેવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે। જી હિરેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર।